તો આ કથા ભગવાનના સ્વભાવને પ્રસ્તુત કરે છે. અને માટે જે લોકો કથા સાંભળે છે એ ભગવાનના સ્વભાવને જાણે છે. અને જે ભગવાનના સ્વભાવને જાણે એને ભગવાનમાં પ્રેમ જાગે છે. પણ જો એક પ્રશ્ન છે કે કથા તો આટલા બધા લોકો સાંભળી રહ્યા છે, પછી પ્રેમ થતો કેમ નથી ભગવાનમાં? એને કથા શ્રવણ તો થાય છે, તો ભગવાનમાં પ્રેમ કેમ નથી? તો એનું કારણ છે કે કથા સુધી પહોંચવા માટે 3 વસ્તુ જરૂરી છે. પહેલું છે શ્રદ્ધા. શ્રદ્ધા હોવી જોઈએ. ક્યાં? બોલે કથામાં પણ, કથાને પ્રસ્તુત કરતા ગ્રંથમાં પણ, અને કથા કહેવા વાળા વક્તામાં પણ. હવે જે કહે છે એમાં શ્રદ્ધા નથી તો કથામાં કેવી રીતે શ્રદ્ધા થાય? એને આજકાલ કળિયુગમાં વિચિત્ર વિચિત્ર શ્રોતાઓ છે. સાંભળે છે બધા, શ્રદ્ધા નથી. અને એટલા માટે શ્રવણનું કોઈ ફળ પ્રાપ્ત થતું નથી. જો ભાગવતમાં તો ક્લિયર પ્રમાણ છે, શ્રવણ ભેદ જ ફળના ભેદનું મુખ્ય કારણ છે. ધંધુકારીના પ્રસંગમાં ભગવાનના પાર્ષદો કહે છે શ્રદ્ધા, જે ગ્રંથમાં કથાનું વર્ણન થયું છે એમાં શ્રદ્ધા નથી. ન્યાય પ્રશ્ન ઉઠાવતા હોય આ ગ્રંથ બરાબર નથી ને પેલો બરાબર નથી. તમારા મગજ બરાબર નથી. જેણે આ લખ્યું છે, જેણે આ દિવ્ય ગ્રંથો લખ્યા છે, એને એની ઉપર પ્રશ્ન ઉઠાવવાનો અધિકાર કોની પાસે છે ભાઈ? વાલ્મીકીજી ઉપર પ્રશ્ન ઉઠાવીશો કે તુલસીદાસજી ઉપર પ્રશ્ન ઉઠાવશો? બેમાંથી એકના લેવલમાં આપણે પહોંચીએ કે એમ નથી. છતાં લોકો કહે છે આ બરાબર નથી ને પેલું. શ્રદ્ધા હોવી જોઈએ ગ્રંથની અંદર. ભાગવત છે, વૈદિક શાસ્ત્ર છે, તો વૈદિક શાસ્ત્ર આપણા ઋષિમુનિઓ દ્વારા આપવામાં આવ્યું છે. અને કોઈ સામાન્ય વ્યક્તિ નથી જેના મનમાં એવો ભાવ છે કે નહીં આ બધી વાતો આમાં લખાણી, એમાં કંઈક ખોટું છે કે ગલત, તો તમે સાચું કરો. તમે એટલા બુદ્ધિમાન છો તો તમે લખો સાચું છે. આપણીથી એક ચોપાઈની રચના થાય એમ નથી. એક શ્લોક સંસ્કૃતમાં આવ્યો ને એનું અનુવાદ ઠીકથી ખબર નથી આપણને. અને એ ગ્રંથોને લખવાવાળા જે ઋષિમુનિઓ છે એની ઉપર પ્રશ્ન ઉઠાવીએ છીએ. કેમ? શ્રદ્ધાનો અભાવ, શ્રદ્ધા નથી. આપણો જે સ્વભાવ છે ને એ જ્યારે બહુ વિચિત્ર પ્રકારનો બની ગયો હોય ને, આપણે જ્યારે આપણા મનના વશમાં આવી ગયા હોય ને ત્યારે આવી દશા થાય. ભલે ક્યાંક શ્રદ્ધા ન હોય, એવું જરૂરી નથી કે બધાને પહેલેથી શ્રદ્ધા હોય, પણ જ્યારે કોઈ સહી વસ્તુ મળે છે તો એમાં શ્રદ્ધા થઈ જવી જોઈએ. આની પ્રાપ્ત થયા પછી બસ પોતાનો જ કક્કો આંકે રાખવો છે, તો આવા લોકોને કાંઈ પ્રાપ્ત થતું નથી. શ્રદ્ધા વગર નહીં થાય. તો ગ્રંથમાં શ્રદ્ધા, વક્તામાં શ્રદ્ધા, અને જે વાતો લખવામાં આવી છે ને ગ્રંથમાં એ સિદ્ધાંતની અંદર પણ શ્રદ્ધા હોવી જોઈએ. એવી રીતે તમે ભાગવત વાંચો ને એમાં લખ્યું છે કે ભગવાનનું નામ જીવના પાપને નષ્ટ કરી અને એને પ્રેમ પ્રદાન કરે છે, તો એ બિલકુલ સત્ય છે. એ નામથી જ પ્રેમ મળવાનો છે જે લખ્યું છે ને શાસ્ત્રમાં. તો એ વિશ્વાસ હોવો જોઈએ જે લખાણું છે એની ઉપર. આ પ્રકારે ચોથી શ્રદ્ધા કોનામાં? બોલી ગ્રંથનો જે ઇષ્ટ વિષય છે ભગવાન, એમાં શ્રદ્ધા હોવી જોઈએ. રામાયણ કહે છે રામ ભગવાન છે તો છે, પછી ત્યાં કોઈ તર્ક ન હોવા જોઈએ. અને તર્ક ચાલતોય નથી ભગવાનમાં, કારણ કે આપણો તો ક્લિયર સિદ્ધાંત છે તર્કો પ્રતિષ્ઠાહમ. તર્કની કોઈ સ્થાપના નથી. તો ભગવાનમાં શ્રદ્ધા હોવી જોઈએ, ભગવાનના ભક્તમાં શ્રદ્ધા હોવી જોઈએ, ગુરુ સાધુ શાસ્ત્ર, આ શ્રદ્ધા જરૂરી. સૌથી પહેલું કથામાં પહોંચવાની પહેલી સીડી છે શ્રદ્ધા. અચ્છા, બીજું સ્ટેપ છે સાધુ સંગ, ભક્ત સંગ. અને ગૌડીય વૈષ્ણવો જે છે એ જાણે છે, ચૈતન્ય ચરિતામૃતનું ફેમસ પયાર છે, સાધુ સંગ સર્વશાસ્ત્ર કહે, લવ માત્ર સાધુ સંગ સર્વ સિદ્ધિ હોય. કે છે થોડો એવો પણ ભગવાનના ભક્તોનો સંગ જે છે ને એ સર્વ સિદ્ધિઓને આપવા માટે સમર્થ છે. સાધુ સંગ. હવે આ તો થતું જ નથી. શ્રદ્ધા હોવી એ જ એક બહુ મોટો પ્રશ્ન છે આપણા માટે. સાધુ સંઘની તો વાત જ આવજો. કેમ? કારણ કે સાધુ મળે તેમાં પહેલા શંકા થાય છે, શ્રદ્ધા નથી થતી. સ્વભાવ આપણે એવો બનાવ્યો છે ગમે એ સાધુને જોઈને એટલે કદાચ રહી ગયા તો 2-4 વર્ષ
2-5 મહિના કે 2-4 અઠવાડિયા પછી એમ લાગે કે આ બરાબર નથી. એમ તો શ્રદ્ધા નથી તો સંગ થવાનો નથી. કારણ કે કોઈ પણ સાધુમાં શ્રદ્ધા વગર એના સંગની ઈચ્છા થાય જ નહીં. અને એટલા માટે સાધુ સંગથી જે વંચિત છે આવા લોકો કથાને પામતા નથી. કારણ કે કથા મળે ક્યાંથી? ભગવાનના ભક્તોથી. જે ગીતામાં ભગવાને કીધું કથા કોણ? કથયંતસ્ય મામ નિત્યમ તુષ્યંતી ચ રમંતી છે. કથા ભગવાનના ભક્તો પાસે, સાધુઓ પાસે છે. હવે એની યારે આપણને ફાવતું નથી તો કથા કોણ આપશે? સાધુઓમાં શ્રદ્ધા નથી, સાધુઓની ઓળખાઈ નથી, અને સાધુ કોને કહેવાય એ ખબર નથી. સાધુ સંગ શબ્દ બોલીએ છીએ, સાધુનો સંગ લેવાય કેમ તો કે એ ખબર નથી. બધા સિદ્ધાંતોથી અજાણ છે. અને આવી રીતે જે સાધુ સંગથી વંચિત વ્યક્તિ છે આને પણ ભક્તિમાં કંઈ પ્રાપ્ત થતું નથી. ઘણીવાર એવું થતું હોય કે આપણે બહુ સમયથી ભક્તિમાં લાગ્યા છીએ પણ કાંઈ રિઝલ્ટ આવતું એવું લાગતું નથી. કેમ? કારણ કે જે પ્રમાણે સિદ્ધાંત છે અને એ પ્રમાણે જો કોઈ સાધન નહીં કરે તો ફળ કેવી રીતે પ્રાપ્ત થશે? તો વિધિને ફોલો કરતા નથી તો આમાં ટાઈમપાસ થવાની સંભાવના છે. જો શાસ્ત્રની અંદર કેટલી સુંદર વાત ભગવાન બતાવે છે કે તદ્વિદ્વિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. સાધુઓનો સંગ જે છે એમાં પહેલું શરણાગતિ છે અને એનો પૂર્ણ માત્રામાં અભાવ છે. સાધુ સંઘની પહેલી કમી આ છે, શરણાગતિ નથી સાધુ. અને બીજું છે સેવયા, તો સેવા ભાવ તો હાવ નથી. સાધુ સંઘ થોડો ઘણો ક્યાંક કરી લે છે તો પોતાના સ્વાર્થ માટે કરે છે. શું કામ? કે આને કંઈક આવડે છે ને આની પાસે થોડુંક મેળવી લઈને તો આપણું હાલશે. કોઈ સાધુને મળે છે આ શું કામ? તો કે એકાદ ફોટો લઈ લે ક્યાંક દેખાડવા જો અમે આપણી વેલ્યુ વધશે. અથવા કોઈ વધારે સાધુના ટચમાં રહેશે. શું કામ? તો કંઈક પ્રશ્ન થયો હોય પૂછવા થાય કે તરત ફોન કરે આને રાખો આરે. નથી સેવાનો ભાવ, નથી શરણાગતિ. 3 વસ્તુ છે. તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવ્યા. તો પ્રણિપાતે નથી, સેવ્યા નથી, પરિપ્રશ્ન છે ખાલી. પ્રશ્ન શેના માટે છે? આત્મકલ્યાણ માટે છે? નહીં, કોકને કહેવું હશે ક્યારેક કામ લાગશે એટલે ઇન્ફોર્મેશન, નોલેજ એકત્ર કરવા માટે. તો વિચાર કરો, આ પ્રકારનો સાધુ સંગ જે લોકો કરી રહ્યા છે આને કોઈ રિઝલ્ટ પ્રાપ્ત થવાનું નથી. કારણ કે સાધુ સંગ ખાલી કહી દઈએ સાધુ સંગ કરો તો એ કહેવાથી થઈ થોડી જશે, નથી. તો પહેલું સ્ટેપ શ્રદ્ધા, બીજું છે સાધુ સંગ, અને ત્રીજું છે ભક્તિ સાધના એટલે કે ઈષ્ટ પ્રેમ. ભક્તિ સાધન જે કરીએ છીએ ને એમાં પ્રેમ હોવો જોઈએ. ભક્તિનું પ્રથમ સાધન છે શ્રવણ, સાંભળવું. તો એ લોકો સાંભળે છે તો સાંભળે છે એટલા માટે નહીં કે એ સાધનમાં પ્રેમ છે. એ ક્રમ છે, સાંભળવું પડે, બેહવું પડે તો બેહી જવી કે કલાક. કેમ? તો કે નિયમ છે, અઠવાડિયામાં એકવાર કલાક સાંભળવાનો નિયમ છે એટલે બેહો. પ્રેમ હોવો જોઈએ સાધનમાં. કથા સાંભળવા બેઠા છો તો એમાં એ શ્રવણમાં પ્રેમ હોવો જોઈએ. જપ કરવા બેઠો કીર્તનમાં પ્રેમ હોવો જોઈએ. ભક્તિ સિદ્ધાંત સરસ્વતી પ્રભુપાદ કહે છે કે પ્રેમ જ્યાં સુધી ન હોય ને ત્યાં સુધી સાધન છે ને કઠણ થઈ જાય. સાધનની સરળતા જે છે ને, સાધન સહજ ક્યારે બને છે? જ્યારે એમાં પ્રેમ થાય. થોડું ભગવાનમાં પ્રેમ હોય, સાધુઓમાં પ્રેમ હોય, શ્રદ્ધા હોય, તો આ બધી વસ્તુઓ સાધના જેના સાધન જે છે ને એમાં પ્રેમ આવે. અને જેમાં પ્રેમ છે ને એ કાર્યને કરવું ન પડી થાય, એમાં રસ વધે, એમાં રુચિ વધે, અને ઓલું તો હોય એ પૂરી થઈ જાય બધી. તો આ 3 સીડી છે, જરૂરી છે. શ્રદ્ધા, સાધુ સંગ અને ઈષ્ટમાં પ્રેમ. કથા માટે તો ઈષ્ટ સાધન ભગવાન છે, કથાનો પ્રતિપાદ્ય વિષય ભગવાન છે, તો એ ભગવાનમાં પ્રેમ હોવો એ સૌથી વધારે જરૂરી છે. એટલે 100% હોય પણ થોડો 0.01% પણ પ્રેમ હોય ને
તો જ એના વિષયમાં સાંભળવામાં રુચિ લાગે. જેને તમે પ્રેમ નથી કરતા એના વિષયમાં સાંભળો છો? નથી સાંભળતા. જ્યાં પ્રેમ છે, જ્યાં ભાવ છે, લાગણી છે, એનું સાંભળો છો ને, એના વિષયમાં સાંભળો છો. તો પ્રેમ વગર આ સાધન કામ નહીં કરે. એટલે ભક્તિ સિદ્ધાંત મહારાજ કહે થોડો તો થોડો સાધનમાં પ્રેમ હોય ને તો ભક્તિમાં આનંદ છે. તો કથા જે ભગવાનના સ્વભાવનું નિરૂપણ કરે છે, એના માટે આ ત્રણ વસ્તુ છે: શ્રદ્ધા, સાધુસંગ અને ઈષ્ટ પ્રેમ. આ ત્રણ વસ્તુ હોય તો એ કથાને પામશે. જેનામાં આ નથી એના માટે આ શાસ્ત્ર જે છે એને અગમ છે. આગમનો અર્થ છે કે ન ગમે તે, અગમ ન ગમે તે, એ નહીં જાણીએ કે આને ક્યારે. કારણ કે જેની બુદ્ધિ બહુ વધારે વપરાય છે અથવા અહમ જેનામાં વધારે છે, આ લોકો ક્યારેય કથાને સમજી શકતા નથી.